કે પ્રેમ તારાથી છે અને તારાથી જ રહેશે. તું ભલે દૂર રહે મારાથી માલાણ, પણ આ રુધિયામાં બસ એક તારી જ જગ્યા રહે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના ટ્રેન્ડિંગ રીલ્સ વિડીયો ટીકની અંદર. તો શાયરીવાળી તમે જે રીલ્સ હશે એ રીલ્સ બનાવવા માટે તમારે કોઈ પ્રોજેક્ટ લેવાનો છે. પ્રોજેક્ટ લેવા માટે તમારે ડિસ્ક્રિપ્શનમાં જવાનું રહેશે, તમને એક લિંક મળશે, એના પર ક્લિક કરશો. આ તો ખુલીને આવશે, આગળ લખેલું રહેશે એડિટર એસી, એના પર તમારે ક્લિક કરવું છે. ક્લિક કર્યા પછી આ તો ખુલીને આવી ગયું છે. અહીંયા તમારે સર્ચના આઇકન ઉપર ક્લિક કરી કોડ લખવાનો છે. કોડ છે 0320 લખી સર્ચ કરશો. આ તમને દેખાય છે ટાઇટલ કોડ થંબનેલ, એના પર ક્લિક કરી દો. ક્લિક કર્યા પછી પોસ્ટ ખુલશે. પોસ્ટમાં નીચે આવશો તમને એક બટન જોવા મળશે ફૂલ પ્રોજેક્ટનું, એના પર ક્લિક કરજો. ક્લિક કરશો એટલે આજની તમારી પાસે કોઈ પ્રોજેક્ટ ખુલીને આવે છે. રેડી, બધી શાયરી લખેલી છે, બધી ઇફેક્ટ સેટ છે. બસ અહીંયા આગળ તમારે ખાલી ફોટા સેન્ડ કરવાનો છે. એક અહીંયા ગ્રુપની અંદર અને એક તમને આગળ ડાયરેક્ટ ફોટો આવશે અને એક લાસ્ટમાં ફોટો આવશે. રેડી, તો ગ્રુપની અંદર ફોટો છે, જે ગ્રુપમાં તમને ફોટો દેખાડ્યો છે, આને સેન્ડ કરવા માટે આ જે ગ્રુપ છે એના પર ક્લિક કરી તમારે નીચે ઓપ્શન આવશે એડિટ ગ્રુપ, એના પર ક્લિક કરવાનું છે. અહીંયા આગળ તમે જો નીચે ઇમેજ દેખાડ્યો છે એના પર ક્લિક કરી કલરની ફિલ્મમાં જવાનું છે. નીચે નંબર છે, નંબર પર ક્લિક કરી દેવાનું છે. નંબર ઉપર ક્લિક કર્યા પછી તમારે જે ફોટા પર વિડીયો બનાવવો હોય તે ફોટો તમારે આગળ સિલેક્ટ કરી પ્લસના આઇકન ઉપર ક્લિક કરવું છે. તમારો ફોટો આગળ એડ થઈ ગયો છે. હવે તમારે બેક દબી દેવાનું છે. એક તમારા બેકગ્રાઉન્ડની અંદર ઇમેજ છે તેને સેન્ડ કરવાનું રહેશે. રેડી, આજે આપણે ઇફેક્ટની અંદર ફોટો સેન્ડ કર્યો છે. તો આવી રીતે તમે આગળ જશો એટલે સોંગના લિરિક્સની સાથે, શાયરીના લિરિક્સની સાથે તમને અલગ અલગ ઇફેક્ટની સાથે અલગ અલગ ફોટો દેખાઈ રહ્યો છે. તો બધા ગ્રુપની અંદર તમારે જે એક ઇમેજ સેન્ડ કરી દેવાનું છે અને એક તમારા બેકગ્રાઉન્ડની અંદર ઇમેજ છે આને સેન્ડ કરવાનું છે અને એક લાસ્ટમાં તમને ઇમેજ જોવા મળશે જે આગળ છે આને. રેડી, આટલા ઇમેજ તમે સેન્ડ કરશો એટલે તમારી રીલ્સ બને અને કમ્પ્લીટ થઈ છે. ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો તમારી રીલ્સ સેવ થઈને આવી છે.